જઈ રહ્યા છીએ ઘર બાજુ. બધાને જય બાપા સીતારામ. આજે મારે મધુલીએ ભજનનો પ્રોગ્રામ રાખેલ છે. એને ઓલા ટીપરામાં ભજીયા એવું બનાવ્યું છે તો દુબઈ કાપવાનું કામ ચાલુ કરી દીધું છે. ચિરાગભાઈ અમારે તો ચા બનાવે છે. ચાના બેસ્ટ કારીગર છે. હવે આપણે બધું બકાલું સુધારી નાખી પછી આપણે વિડીયો બનાવીશું. બરોબર ને? તો આદુ ને એવું કાઢે છે અંદર. હા ઈશોકભાઈ અમારે જો મરચા ને આદુ બધું કામ ચાલુ થઈ ગયું છે. મારે આ મેથી સુધારવાની છે, ધાણાની મેથી. તો આપણે એક કામ કરો, તમે મેથી સુધારી નાખો, આપણે પછી આગળ વધારીએ બીજું. બરોબર? તો તારે લાલભાઈએ મેથી સુધારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હવે હળવે હળવે મરચા કટિંગ કરવાના છે. જે કોઈને હરખું આવડતું હોય એ મરચા કટિંગ કરવા આવી જાવ. લસણ ફોલવાની છે, માણા ઓછા પડવી છે. તમે જોઈ શકો છો અશોકભાઈ અમારે લસણ ફોલે છે. કા અશોકભાઈ વાર લાગે છે ને બહુ? કા પણ ફોલાતું જ નહીં છે. હા ફડાળ થઈ જાય. હા એવું. ચિરાગભાઈ તો ચા ઉકાળે છે હવે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ચિરાગભાઈ તો મસ્ત ચા બનાવી નાખી છે અને કપમાં ભરીને કમ્પ્લીટ હોય કરી નાખી છે. હવે દયાઓ ચિરાગભાઈ બહાર હળો ઢોળતા નહીં. હવે ચિરાગભાઈ ચા વેચીને આવ્યા છે. હવે આપણે ચા આપી દો ચિરાગભાઈ. અશોકભાઈને ચા આપો, કિશનભાઈને ચા આપો અને મને આપો. લાવો લાવો. આપણે પણ ચા આવી ગઈ છે. હવે ચા પી લેવી. કિશનભાઈ ચા બનાવી છે ચિરાગભાઈ એક નંબર. એક નંબર છે ને, બહુ મસ્ત ચા બનાવી છે ચિરાગભાઈ. રોઈ લો ચા એ મસ્ત પડી ગઈ છે. આપણી ઓફિસ પાસે જે મળે ને જે માત્ર બની ચા એ કરતા મસ્ત બનાવી છે. એક નંબર ચા બનાવી છે. ચા એક નંબર બનાવી છે. હા, હું એમ જ કહું છું કે ચિરાગભાઈ તમે દુકાન કરી નાખો ચાની હાલશે. ભાઈ રબડું બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો ચિરાગભાઈ ચટણી ફર્સ્ટ ક્લાસ બનાવી નાખી છે. તમે જોઈ રહ્યા છો. તમે જોઈ લો ચટણી બનાવી. તૈયાર ચટણી બનાવી નાખી છે. તૈયાર અશોકભાઈએ કમ્પ્લીટ કરી નાખ્યું છે રબડું. હવે થોડીક વાર લાગશે ભજીયા તૈયાર થવામાં. બની જાય પછી ખાઈને હોઈ જાય છે પછી. કારણ કે વરસાદનો માહોલ છે થોડોક આજે, એટલે હું પેલા વેલી તકે થોડુંક બનાવી નાખ્યું એમ. તેલ ને મૂકી દો ગરમ કરવા. હા ચિરાગભાઈ જો તેલ મૂકે છે. હવે બાટલો લોન્ચ કરવાનો. ઓલા બાટલામાં થોડું બેઠું. આ તો કેરી આવી ગઈ છે થાળમાં. તો મિત્રો જો આજે પરસાદની અંદર મસ્ત કેરી આવી ગઈ છે. તમે જોઈ શકો છો કેરી ને ભજીયા બે વસ્તુની પરસાદી છે આજે અમારે. બદ્રીનાથ બાપાની મઢુલી છે. તમે જોઈ શકો છો. જો 3 કિલો જેવી કેરી લાયા હતા અને બીજી ઉપર મૂકી છે અત્યારે. હમણાં આવે પછી આપણે એ બધી કેરી હોય તો આપણે હારવા દેવાની છે પરસાદીમાં. થાળ ધરાવવા બદ્રીનાથ બાપાને. તો આપણે થાળ ધરાવી દઈશું. ભજન ચાલુ છે. હા અમારા બદ્રીનાથ બાપાની મઢુલી છે. તો મિત્રો હવે એને બન્યું થાય છે કેવું બન્યું છે તમને કેવું ભજીયાના કારીગરો અશોકભાઈ જેવા વસ્તુ બનાવી અમારે.
મિત્રો જોવો એને હવે પ્રસાદી ભરવાનું ચાલુ કરી દેવી છે હવે તમે જોઈ શકો છો. ચિરાગભાઈ કેરી મીઠા કાપા. ચિરાગભાઈ કેરી થોડા કાપતા. તો મિત્રો હવે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ચટણી ભરાઈ ગઈ છે, ભજીયા ભરાઈ ગયા છે, કેરી કપાઈ ગઈ છે. તો આપણે પછી પ્રસાદી પણ આવી ગઈ તો આપણે પ્રસાદી લઈ લીધી છે. મરચાં પણ કર્યા છે આપણે. ભજીયા, કેરી, મરચાં, ચટણી આ બધાને આપવા માંડ્યા છે. હવે કિશનભાઈ બધાને બાપા સીતારામ. ફાઇનલી મિત્રો હવે અમારું કામ પૂરું થઈ ગયું છે. અમે જઈ રહ્યા છીએ ઘર બાજુ. બધાને જય બાપા સીતારામ. જો વજન પૂરા થઈ ગયા છે. બધો હંચાલો પણ કરી નાખ્યો છે. હા, કિશનભાઈ હવે ગાડી પર બેઠા છે ને હવે અમે નીકળીએ છીએ ઘરે. નીકળશું હવે. બધાને બાપા સીતારામ.